નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે અલંકાર સ્ટડી મટીરિયલ્સ દ્વારા તૈયાર થયેલ ધોરણ 3 વિષય આસપાસ પાઠ 15 સંપૂર્ણ એસાઇનમેન્ટ જવાબ સાથે જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો. ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ 15 માટીની મજા. કોઠીંબુ એટલે કે ફળ વાડીએ વાડીએ દોડતું જતું હતું. તેને જોઈને કાગડાને ખાવાનું મન થઈ ગયું. કોઠીંબુ એક ફળ આવે, બરાબર, એક પ્રકારનું ફળ. એ વાડીએ વાડીએ દોડતું હતું. ત્યારે કાગડાએ કોઠીંબાને જોયું અને જોતાં જ તેને ખાવાનું મન થઈ ગયું. તો તે કોઠીંબાને ખાવા જાય છે. એટલે કોઠીંબુ બોલ્યું, ગંદી ચાંચ ધોયા પછી મને ખાજે. એટલે કે એને ખાવાનું મન થઈ ગયું એટલે તેને ખાવા જાય છે. એટલા માટે કોઠીંબુ કહે છે કે ગંદી ચાંચ ધોયા પછી મને ખાજે. એટલે કે તારી આ ગંદી ચાંચ છે એ ધોઈ લે અને પછી જ મને ખા. તેથી કાગડો કૂવા પાસે ગયો. તેણે પાણી માંગ્યું, પણ કૂવાએ તેને કુંભાર પાસેથી ઘડો લઈને સિંચવાનું કહ્યું. કારણ કે કૂવામાં પાણી લેવા માટલું તો જોઈએ ને, એટલે પછી તેને માટલું લેવાનું કહ્યું, માટલું સિંચવાનું કહ્યું. કાગડો કુંભાર પાસે ઘડો લેવા ગયો. હવે પાણી લેવા માટે તેને ઘડો જોઈતો હતો. તેથી તે કાગડો કુંભાર પાસે ઘડો ઘડાવવા ગયો. ત્યારે કુંભારે ટીંબા પાસેથી માટી લાવી આપવા કહ્યું. એટલે કે ઘડો કરવો હોય, બરાબર, ઘડો ઘડવો હોય તો માટી તો જોઈએ ને. એટલા માટે કુંભારે ટીંબા પાસેથી માટી લાવવા કહ્યું. તો ત્યારે પછી કાગડો ટીંબા એટલે કે માટીના ઢગલા, ટીંબા એટલે કે માટીના ઢગલા પાસે માટી લેવા ગયો. ટીંબાને હરણની શીંગડી લઈને તેનાથી ખોદીને લેવા કહ્યું. જુઓ, માટીના ઢગલામાં તેને ખોદવું તો પડે ને ટીંબામાં. તો અહીં હરણની શીંગડી લાવવી પડશે, જેથી કાગડો તેને ખોદી લઈ લે. તેથી તે શીંગડી લેવા ગયો. તો કાગડો હરણ પાસે શીંગડી લેવા ગયો. હરણે કહ્યું, તું કૂતરાને બોલાવ, મને મારી નાખે અને પછી શીંગડી લઈ જા. એટલે કે કૂતરો, બરાબર, તું કૂતરાને બોલાવી આવ, કૂતરાએ મને મારી નાખશે અને મારી શીંગડી તું લઈ લે. હવે કાગડો કૂતરા પાસે ગયો. તે કૂતરો કહે, હું બહુ જ ભૂખ્યો છું, મારે ગાયનું દૂધ પીવું છે. ચલો, તો એ કાગડા શીંગડી લેવા માટે કૂતરા પાસે ગયો અને મતલબ હરણની શીંગડી લેવી હોય તો તેને મારવું તો પડે ને. એટલા માટે તે કૂતરો મારી શકે, પરંતુ તેણે એક શરત મૂકી કે તું મને ગાયનું દૂધ પીવડાવ. તેથી કાગડાને ગાય પાસે દૂધ લેવા ગયો. કાગડાને તો લેવું જવું જ પડે. તેથી કાગડો ગાય પાસે દૂધ લેવા ગયો. હવે ગાય કહે, હું પણ ભૂખી છું, મને ખડ ખવડાવ. હવે કૂતરા માટે દૂધ લેવા ગયો એટલે એ કહે કે હું પણ બહુ જ ભૂખી છું, મને ખડ ખવડાય. તો હવે એને પણ ખડ ખવડાવવી જોઈએ. એટલે હવે કાગડો ખડ કાપવાનું દાંતરડું લેવા લુહાર પાસે ગયું. તો હવે લુહારે તેને દાંતરડું આપ્યું અને કાગડાએ દાંતરડાથી ખડ કાપી અને ગાયને આપ્યું. જોજો, આ ખાસ ધ્યાન રાખજો, જે હું બોલું છું એ ઘણા બધા પ્રશ્નોમાં આવે છે. જુઓ તો કાગડાએ દાંતરડાથી ખડ કાપી ગાયને આપ્યું. પછી ગાયે તેને દૂધ આપ્યું. પછી દૂધ લઈ એ કાગડાએ કૂતરાને પાયું અને પછી કૂતરો હરણ પાસે ગયો કે તરત હરણે શીંગડી આપી. તેનાથી તેણે માટી ખોદી, તે લઈને તેણે કુંભારને આપી.
કુંભાર તેને ઘડો આપ્યો. ઘડાથી તેણે કૂવામાંથી પાણી કાઢ્યું અને પાણીથી કાગડાએ ગંદી ચાંચ સાફ કરી અને તેણે કોઠીંબું ખાધું. છે બાળકો, કાગડાને એક કોઠીંબું ખાવા માટે કેટલા બધા કામ કરવા પડ્યા, હે ને? ચાલો હવે આપણે એકમની સમજ આપતી મુખ્ય પ્રશ્નોત્તરી જોઈએ. નંબર 1, કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? ઉત્તર, જો બાળકો, મેં તો તમને ખાસ કીધું હતું કે તમે ધ્યાન રાખજો. હવે આનો ઉત્તર મેં અહીંયા લખેલો છે. કાગડાને ઘડો કૂવામાંથી પાણી સિંચીને બહાર કાઢવા માટે જોઈતો હતો. હવે નંબર 2, કુંભારને ઘડો બનાવવામાં કોણે મદદ કરી? ઉત્તર, કુંભારને ઘડો બનાવવામાં ગાય, કૂતરો અને હરણે મદદ કરી. મતલબ કોણે એટલે કે કયા પ્રાણીઓએ? તો ઘડો બનાવવા માટે ગાય, કૂતરો અને હરણ. હવે છે કુંભારને ઘડો બનાવવા કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી છે? કુંભાર ઘડો બનાવે એટલે કે ઘડો જ નહીં પરંતુ માટીની ઘણી બધી વસ્તુઓ, પણ અહીંયા તમને ઘડો બનાવવા પૂછ્યું છે. કુંભાર ઘડો બનાવે તો એના માટે તમને કઈ ચીજ વસ્તુની જરૂર પડે? તમે ક્યારે કુંભારને ઘડો બનાવતા જોયા છે? જોયું હશે તો તમે જોતા હશો કે ગોળ પેરડાની જેમ કશુંક હશે, તેને શું કહેવાય? ચાકડો. તો ચાકડો તો આવશે જ. પછી બનાવવા માટે શું જોઈએ? તો પાણી અને માટી, એ બંને તો મેઇન આવે. પછી આપણે ચકલા લાકડી એટલે કે ચાકડાને ચલાવવા માટે ચકલા લાકડી એટલે કે દોરીની જરૂર પડે. અને પછી કોદાળીની પણ જરૂર પડે. કોદાળીની જરૂર કઈ રીતે પડે? માટી લેવી તો માટીને ખોદવા માટે કોદાળીની જરૂર પડે. એટલે કે કુંભારને ઘડો બનાવવા માટી, પાણી, કોદાળી, ચાકડો, ચકલાકડી અને દોરીની જરૂર પડે. હવે નંબર 4, શું તમારે ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા? જો બાળકો, તમારા ઘરે રસોડામાં એક વખત જઈ આવો અને શાંતિથી જુઓ કે માટીમાંથી બનાવેલા વાસણ છે તો હશે જ, અને ના હોય તો વાંધો નથી, હોય તો કયા એ પણ લખવાનું છે. હું મારા રસોડામાં ગઈ છું અને બધા જોયા છે અને કેટલા છે એ મેં અહીંયા લખ્યું છે. તો ઉત્તર, હા, અમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણોમાં કોળિયું, જગ, બતક, કથરોટ, તાવડી, માટલું, હાંડલું, દોણી, કુલડી, લોટો છે. તમારે તમારા ઘર મુજબ લખવાનું છે અને ના મુજબ ના જવાબ લખવાનું છે ને હા હોય તો કયા એટલે કે કયા વાસણો છે એ તો લખવાનું છે. આગળ નંબર 5, તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? તો જુઓ, હવે તમારે વિચારવાનું છે. જો તમને કોઈ માટી આપે તો એમાંથી તમે વાસણ બનાવી શકો? અને પણ પાક્કું? તો ઉત્તર, ના, કુંભાર સિવાય કોઈ જ માટીમાંથી વાસણો બનાવી શકે નહીં. નંબર 6, માટીના ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો શું થશે? તો ઉત્તર, જો બાળકો, માટીના ઘડામાં આખી રાત પાણી ભરી રાખીએ તો પાણી ઠંડુ, પીવાલાયક અને જંતુરહિત બને. તો આપણો ઉત્તર આવશે માટીમાં ઘડામાં આખી રાત પાણી ભરી રાખવાથી પાણી ઠંડુ, પીવાલાયક, જંતુરહિત બની જશે. એ જ રીતે નંબર 7, માટીના ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? ચલો, જાણે કે તમે માટીમાંથી એક નાનકડો વાટકો બનાવ્યો. હવે એ વાટકામાં તમે પાણી પીઓ અને પાણી નાખો એ વાટકામાં અને આખી રાત રાખો. તમે જોઈ શકશો કે આખી માટી ફેદાઈ ગઈ, એટલે કે ફેદાઈ ગઈ, બરાબર. પરંતુ આપણે ઘડામાં આખી રાત પાણી ભરીએ છીએ તો પણ એ કેમ બગડી જતા નથી? તો એનો ઉત્તર આવશે
તો માટીમાં એવા ગુણ હોય છે જેનાથી માટીના વાસણો બગડી શકતા નથી. એટલે કે એમાં ભઠ્ઠીમાં શેકેલા હોય છે જેથી માટીના વાસણો બગડી જતા નથી. તો આવી પરીક્ષામાં પૂછાય તો તમે આ રીતે ઉત્તર લખી શકો. નંબર 8, તમે ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં શેકતા જોયા છે? બાળકો, તમે ક્યાંક ગયા હશો તો ત્યાં ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં શેકતા જોયા હશે. જો હા, સાચકલીમ જોયા છે તો તમારે ક્યાં જોયા છે તે તમારે લખવાનું છે. તમારે તમારી રીતે લખવાના છે. હું મારા રીતે મેં ઉત્તર લખ્યો છે. તો હા, ઈંટોને ભઠ્ઠીમાં તથા ગળાને નિભાંડા એટલે ભઠ્ઠીમાં જ શેકાતા કુંભાર પ્રજાપતિના ઘરે જોયા છે. ચાલો, હવે નંબર 9, તો અહીં એક પ્રશ્ન આપેલો છે જે તમારે વિચારવાનો છે. તમારે આ પ્રશ્નને એકદમ વિચારીને ઉત્તર લખવાનું છે. એ પ્રશ્ન કયો છે? તો પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા શું કરતા હતા? પહેલાં જ્યારે ઘડા નહોતા, બરાબર, અત્યારે ઘડા છે પણ પહેલાં ઘડા નહોતા, પણ ત્યારે પાણી ભરવા શું કરતા હશે? હવે તમે વિચારો. વિચાર્યું? હા, તો પહેલાં ઘડા ન હોય ત્યારે આપણે પાણી ભરવા ચામડાની થેલી અથવા માટીની કોઠીનો ઉપયોગ કરી શકીએ. તો ઉત્તર, પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ ચામડાની થેલી અને માટીની કોઠીનો ઉપયોગ કરતા હતા. હવે નંબર 10, આ પણ તમારે વિચારવાનું છે અને જવાબ મિત્રો સાથે ચર્ચા કરવાની છે. જો દુનિયામાંથી બધા જ ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? અહીંયા બધા જ ઘડાની વાત કરી છે, એટલે કે એક પણ ઘડો ન રહે. તો તમે વિચારો અને તમારા બીજા મિત્રો સાથે ચર્ચા કરો. તો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય. લોકો ચામડાની મશક પખાલમાં પાણી ભરવા લાગી જાય. ચાલો, હવે આપણે મૂલ્યાંકનલક્ષી વિશેષ પ્રવૃત્તિઓ જોઈએ. નંબર 1, નીચેના ચિત્રોમાં આપેલા વાસણો ઓળખી તેનું નામ લખો. બાળકો, અહીં તમને ઘણા બધા માટીમાંથી બનાવેલા વાસણો આપેલા છે. સૌપ્રથમ તમારે એક તેને ઓળખવાનું છે અને ઉત્તર અહીંયા નીચે ખાનામાં લખવાનું છે. પહેલું ચિત્ર જોઈએ. આ કોનું ચિત્ર છે? તમે જોઈ શકશો કે આ તમારા ઘરે પણ હશે. આ કોનું ચિત્ર છે? માટલાનું. આગળનું જે ચિત્ર છે એ છે કુંડાનું, બરાબર. તમારા ઘરે છોડ હોય તો તમે આવા કુંડાની અંદર છોડ વાવેલો જોયો હશે ક્યાંક. તો આને કહેવાય કુંડું. હવે બાળકો, આ શું છે? તો આ છે કુંજો. શું છે? કુંજો. આ તમારા ઘરે આવું હશે, બરાબર. તો આને શું કહેવાય? કુલડી કહેવાય, બરાબર. આગળનું છે એ છે કોળિયું, જેમાં તમે દીવો કરો. દિવાળીમાં તમે જેમાં દીવો કરો ને એને કોળિયું કહેવાય. આ છે હાંડલું. આને શું કહેવાય? હાંડલું. હવે આવી વસ્તુ તમારા ઘરે લગભગ હશે. તો આ વસ્તુ છે એ છે સગડી. આ છે એ છે જગ, બરાબર, જગ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ લખો. નંબર 1, કુંભાર કોની ઉપર માટલા બનાવે છે? તો અ, ચાકડા પર. નંબર 2, કુંભારનો ચાકડો શાનો બનેલો હોય છે? તો ડ, માટીનો. નંબર 3, માટીનો ટીંબો ક્યાં જોવા મળે છે? તો ઉત્તર આવશે ડ, કુંભારે. નંબર 4,
નીચેમાંથી કોનો આકાર ગોળ હોય છે? ઉત્તર ક માટલું. નંબર 5, નીચેમાંથી કયું ઓજાર કુંભારનું નથી? અહીં ખાસ ધ્યાન રાખજો, કુંભારનું નથી. તો ઉત્તર આવશે ક પક્કડ. નંબર 3, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. નંબર 1, કાગડો ગંદી ચાંચ સાફ કરવા પાણી લેવા કૂવા પાસે ગયો. મતલબ અહીંયા કૂવા એ આપણું સાચું ઉત્તર આવશે ખાલી જગ્યામાં. એ જ રીતે બીજી ખાલી જગ્યા, તો કાગડાને ખાલી જગ્યા ખાવાની ઈચ્છા થઈ. પૂરી કે કોઠીંબો? અહીંયા કૌંસમાં 2 વિકલ્પ આપ્યા છે, એમાંથી એક વિકલ્પ ચૂઝ કરવાનો છે, બરાબર? તો આનો ઉત્તર આવશે કોઠીંબો. નંબર 3, ગળુલો કુંભાર બનાવે છે. તો અહીંયા ગળુલો ખાલી જગ્યાએ બનાવે છે. કંસારો કે કુંભાર? તો આપણો સાચો ઉત્તર આવશે કુંભાર. નંબર 4, ખાલી જગ્યા પાણીડા ધોવું ચાંચુડી, લાવું કે સીંચું? તો ઉત્તર આવશે સીંચું. સીંચું પાણીડા ધોવું ચાંચુડી. નંબર 5, માટી લેવા કાગડો ખાલી જગ્યા પાસે ગયો, કુંભાર કે ટીંબા? ઉત્તર આવશે ટીંબા. પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનો સામે રાઈટ એટલે કે ખરા કે ખોટું એટલે કે ખોટાની નિશાની કરો. નંબર 1, કોઠીંબાએ કહ્યું, કાગડા આવી ગંદી ચાંચે મને ન ખવાય. તો ઉત્તર સાચું. નંબર 2, કાગડાને કોઠીબું બળુક બળુક લાગ્યું. તો ખોટું. નંબર 3, કાગડા દેવા એટલે કાગડો. તો ઉત્તર સાચું. નંબર 4, કુંભાર ખુંભાર વાળે રહે છે. તો સાચું. નંબર 5, માટી ખોદવા કાગડાને કોદાળીની જરૂર પડી. તો સાચું. નંબર 5, ખોટા શબ્દ ચેકો મારો. ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. અહીં કાગડો અને ગીધ ચાંચ ધોવા કૂવા પાસે ગયો, ગીધ પર ચેકો. નંબર 2, મરગલા કે હાથી ની શીંગડી માટી ખોદવા કામ લાગે. તો હાથી ઉપર ચેકો. નંબર 3, કાગડો ગળુલો લેવા વેપારી કે કુંભાર પાસે ગયો. તો વેપારી પાસે, આ વેપારી ઉપર ચેકડો. નંબર 4, કાગડો કૂતરા કે ભેંસ પાસે ગયો. તો ભેંસ પર ચેકડો, કૂતરા એ સાચો ઉત્તર. મરગલા એટલે કે હરણ, તેથી મોર ઉપર ચેકો. હવે અહીં છે યોગ્ય રીતે જોડકા જોડ. પ્રશ્ન નંબર 6, અહીં અવિભાગ જેમાં ઉત્તર લખવાના છે અને પછી છે બ વિભાગ. અવિભાગનો નંબર 1, કુંભાર. તો અહીંયા કુંભાર, તો એનો જવાબ આવશે ચ ગડલો. નંબર 2, લુહાર. તો એનું ઉત્તર આવશે ગ. આમાં ગ ગણપતિનું ગ, દાંતરડું. નંબર 3, દરજી. તો આમાં દરજી, તો એનું ઉત્તર આવશે કપડા, મતલબ ગ એ ગ ઘરનો ગ. નંબર 5, સુથાર. તો સુથાર એટલે એ આવશે ઉત્તર ક ખાટલું. નંબર 7, દરેકના 2 નામ લખો. નંબર 1, માટી મળે તે સ્થળ. નંબર 1, ખેતર. નંબર 2, ટીંબો. નંબર 2, પાણી મળે તે સ્થળ. નંબર 1, તળાવ. નંબર 2, કૂવો. નંબર 3, પાઠમાંના પ્રાણીઓ. નંબર 1, હરણ. નંબર 2, કૂતરો. નંબર 4, પાઠમાંના કારીગરો. નંબર 1, કુંભાર. નંબર 2,
દરજી. નંબર 5 પાઠમાંના પ્રવાહી. નંબર 1 પાણી અને નંબર 2 દૂધ. પ્રશ્ન 8 મને ઓળખી મારું નામ લખો. નંબર 1 હું માટીમાંથી વાસણ બનાવું છું, તો એ કોણ? કુંભાર. નંબર 2 હું લોખંડમાંથી ઓજારો બનાવું છું, એ કોણ? તો લુહાર. બરાબર, લોખંડમાંથી ઓજારો કોણ બનાવે? તો એ લુહાર. નંબર 3 હું લાકડામાંથી ફર્નિચર બનાવું છું. તમારે ફર્નિચર બનાવવા તમે કોને આપશો? તો સુથાર. નંબર 4 હું ચામડામાંથી ચંપલ બનાવું છું, તો તમે ચંપલ બનાવવા કોની પાસે જાશો? તો મોચી. અને નંબર 5 હું કાપડ વણું છું, તો એ કોણ? તો વણકર. વણકર હોય એ કાપડ વણે છે. હવે નંબર 9 નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો. નંબર 1 કાગડાએ ઘાસ કેવી રીતે કાપ્યું? ઉત્તર કાગડાને ઘાસ કાપવા માટે દાંતરડું જોઈતું હતું, તેથી તે લુહાર પાસે ગયો. લુહાર તેને દાંતરડું આપ્યું. પછી તે સીમમાં ગયો. સીમમાં જઈને તેણે ઘાસ એટલે કે ખડ કાપ્યું. નંબર 2 કાગડાએ કેવી રીતે કોઠીંબું ખાધું? મેં તમને કીધું તું પાઠમાં આગળ કે તમે ખાસ ધ્યાન રાખજો. હવે એ જ મેં તમને કીધું તું એવું ને એવું અહીંયા લખવાનું છે. તો સૌપ્રથમ લુહાર પાસે અહીંયા છે કે કાગડાએ કેવી રીતે કોઠીંબું ખાધું. તો સૌપ્રથમ લુહાર પાસેથી કાગડાએ દાંતરડું લીધું. દાંતરડું લઈને તે સીમમાં ગયો. સીમ પાસેથી ખડ લીધું. તે ખડ ગાયને ખવડાવ્યું. પછી ગાય પાસેથી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો એટલે તેણે શીંગડું આપી દીધું. કાગડો શીંગડું લઈને ટીંબે ગયો. ટીંબે તેને માટી આપી. માટી લઈ તેણે કુંભારને આપી. કુંભાર તેને ઘડુલો આપ્યો. ઘડુલો લઈ કૂવે ગયો. ગડુલામાંથી પાણી કાઢ્યું. પાણીથી તેણે ચાંચ સાફ કરી અને પછી તેણે કોઠીંબું ખાધું. નંબર 10 હા કે નામાં લખો. નંબર 1 કાગડો કુહાડી લેવા લુહાર પાસે ગયો. ઉત્તર હા. નંબર 2 કાગડો ગાય માટે ખડ લેવા ગયો. ઉત્તર હા. નંબર 3 કૂતરાએ મરગલાને માર્યો નહીં. તો ઉત્તર હા. 4 કૂતરાએ ઘડો કુંભાર પાસેથી લીધો. ઉત્તર ના. નંબર 5 કાગડાએ ગાય પાસેથી દૂધ લીધું. તો હા. આગળ ચાલો પ્રવૃત્તિઓ કરીએ. નંબર 1 વાર્તાના આધારે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો. તો અહીંયા ટીંબો, દૂધ, ખડ, લુહાર, ચાંચ, કાગડો, કૂવો, ગડુલો, ગાય, પાણી, મટુડી, કોઠીંબુ, કુંભાર, મરગલો, સિંગલ. સૌપ્રથમ શું આવશે? તો કે કાગડો. કાગડો પોતે. કાગડાએ ત્યાં બધું શરૂ કર્યું ને કામ, એટલે આપશે કાગડો. પછી કોઠીંબુ. કાગડો આવ્યો અને પછી જેણે કોઠીંબુ જોયું ને એટલે પછી આવશે કોઠીંબુ. હવે ચાંચ. જ્યારે કોઠીંબુ ખાવા ગયો ત્યારે જેણે ચાંચ ધોવાની હતી ને કે ચાંચ. પછી એને ચાંચ ધોવાની હતી ત્યારે તે પછી કૂવા પાસે ગયો એટલે કે કૂવો. પછી કૂવામાંથી પાણી હતું કૂવામાંથી એટલે કે પાણી. અને પછી કુંભાર પાસે ગયો તો કુંભાર પાસે ગડુલો કરવા માટે કુંભાર પાસે ગયો. પછી કુંભારે ગડુલો કરી આપ્યો. પછી માટુડી એટલે માટી લેવા ગયો. અને ટીંબો એટલે કે ટીંબાની અંદર મરગલો એટલે કે હરણ. સિંગલડી એટલે કે પછી સિંગડો લીધો. ખડ એટલે કે તેણે ગાયને ખવડાવી. દૂધ તો ગાય પાસેથી દૂધ લીધું. અને લુહાર તો લુહાર એટલે કે લુહાર બરાબર જે દાંતરડું તેની પાસેથી લુહાર પાસેથી લીધું.
તો નંબર 1 કાગડો, નંબર 2 કોઠીંબુ, નંબર 3 ચાંચ, નંબર 4 કૂવો, નંબર 5 પાણી, નંબર 6 કુંભાર, નંબર 7 ગળુલો, નંબર 8 માટુડી, નંબર 9 ટીંબો, પછી મરગલો, સિંગરડી, ખડ, દૂધ અને લુહાર. એ પછી નંબર 2 નીચે આપેલ બોક્સમાં કુંભારનું એક વાસણ દોરો. અહીંયા એક સરસ મજાનું કુંભારનું એક વાસણ દોરેલું છે. તમારે તમારી રીતે બીજી રીતે પણ તમે મસ્ત રીતે વાસણ દોરી શકો છો અને એમાં રંગ પૂરવાના છે. આગળ તો પ્રોજેક્ટ વર્ક. નંબર 1 નીચેની કઈ વસ્તુઓ કુંભારના ઘરે જોવા મળે છે તે શોધીને લખો. બરાબર, આમાંથી કુંભારના ઘરે કઈ કઈ જોવા મળે છે તે લખવાનું છે. અહીંયા કોળિયું, કોઠી, હાંડી, ડોલ, નાવડી, વાટકો, બતક, કુંજો બધા વસ્તુઓના એટલે કે અલગ અલગ નામ આપેલા છે. તેમાં આપણે કુંભારના ઘરે કઈ કઈ જોવા મળે એ લખવાનું છે. કોળિયું તો કે હા, કોઠી તો કે હા, હાંડી તો હા, ડોલ તો ના, નાવડી તો ના, વાટકો તો હા, બતક તો હા, કુંજો તો હા, પછી થાળી તો ના, કોઠી તો ના. બરાબર, પછી હાંડી તો હા. બરાબર, પછી રામપાતર તો હા, કબીરો તો હા, હાંડલું તો હા, લોટી તો હા. એ જ રીતે કથરોટ, માટલી હા, પાટિયું હા, માટલું તો હા, દાથડી તો હા, દીવી તો હા, પછી સુરાહી તો ના, કચરાપેટી તો ના, ચાકડો તો હા, અને પછી ચકલા લાકડી તો હા. ચાલો હવે વિદ્યાર્થીઓ આ એકમમાં શું શું શીખે છે એ જાણે છે. નંબર 1 કોઠીંબાના ફળને જુએ છે અને ઓળખે છે. ખાવા માટે થોડીક મહેનત કરવી પડે છે તે સમજે છે. કયા કયા કારીગરો શું કામ કરે છે તે જાણે છે. નંબર 4 કુંભારના સાધનોને ઓળખે છે. કુંભાર માટીમાંથી જે વાસણો બનાવે છે તેમાં નામની માહિતગાર થાય છે. દાંતરડું કેવું હોય તે જુએ અને જાણે છે. માટીના કયા વાસણમાં રાંધી શકાય તે જાણે છે. માટીના કયા કયા વાસણમાં પાણી ભરી શકાય તે પણ જાણે છે. માટીના નિમંડા એટલે કે ભઠ્ઠીને જુએ છે અને સમજે છે. જીવનમાં માટીના વાસણનું મહત્વ સમજે છે. અને નંબર 11 શબ્દનો ક્રમ જાળવવા પ્રયત્ન કરે છે. અહીંથી આપણો આ પાઠનું સોલ્યુશન સમાપ્ત થાય છે. આગળના પાઠોનું સોલ્યુશન હું આગળના વિડીયોમાં લઈને આવીશ. ત્યાં સુધી ધન્યવાદ.